કેશોદ પાસે ખેમડી ગામે જૂથ અથડામણમાં 8 મહિલા સહિત 18 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। કેશોદ નજીક આવેલા ખેમડી ગામે એક જ જ્ઞાતિના બે પરિવાર વચ્ચે થયેલી જૂથ અથડામણમાં 8 મહિલા સહિત 18 શખ્સો વિરુદ્ધ સીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મેકડી ગામે રહેતા વિજયભાઈ બાબુભાઈ ચાવડાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓએ તેમની પત્ની કાજલબેન સાથે રાજેશભાઈ ઉર્ફે રાહુલ બાલસને કેમેરો ફિટ ન કરવા સમજાવવા જતા નાગાભાઈ પાચાભાઈ ચાવડા, કરશનભાઈ પાચાભાઈ ચાવડા, રાજેશ ઉર્ફે રાહુલ બાલસ, લક્ષ્મીબેન ઉર્ફે મેનાબેન મેરખીભાઈ ચાવડા એ કહેલ કે કેમેરો તો અહીંયા જ લાગશે સમજાવવા જતાં ઉશ્કેરાઈને વિજયભાઈ અને કાજલબેનને મન ફાવે તેમ અપશબ્દો બોલી દેકારો કરતા બધા ભેગા થઈ જતા ઘાતક હથિયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સિવિલ પોલીસ સ્ટેશનમાં મેરખીભાઈ પાચાભાઈ ચાવડા, જેસાભાઈ પાચાભાઈ ચાવડા તેમજ નાગાભાઈ પાચાભાઈ ચાવડા, કરશનભાઈ પાચાભાઈ ચાવડા, રાજેશભાઈ ઉર્ફે રાહુલ બાલસ, લક્ષ્મીબેન ઉર્ફે મેનાબેન મેરખીભાઈ ચાવડા, વાલીબેન મેરખીભાઈ ચાવડા, નીમુબેન જેસાભાઈ ચાવડા, ભેનીબેન કરશનભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ડોડિયાએ આગળની તપાસ ચલાવી રહ્યા છે। સામા પક્ષે મેરખી ગામના મેરખીભાઈ પાચાભાઈ ચાવડાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓના ભાણેજ રાજેશભાઈ ઉર્ફે રાહુલ તેઓના ઘરે કેમેરો ફિટ કરવાતા હોય અને સામાવાળા ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથિયારો સાથે હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સિવિલ પોલીસ દ્વારા અશોકભાઈ બાબુભાઈ ચાવડા, વિજયભાઈ બાબુભાઈ ચાવડા, મેણીબેન બાબુભાઈ ચાવડા, ભાદાભાઈ ગોવિંદભાઈ ચાવડા, સાકરબેન ભાદાભાઈ તેમજ ઈલાબેન અશોકભાઈ ચાવડા, કાજલબેન વિજયભાઈ ચાવડા, ભાવેશભાઈ ભાદાભાઈ ચાવડા, લીલાભાઈ ગોવિંદભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ સિવિલ પોલીસ ઇન્સ્પેક્ટર એપી ડોડિયાએ આગળની તપાસ ચલાવી રહ્યા છે। સામાન્ય સીસીટીવી કેમેરા લગાડવા બાબતે થયેલી જૂથ અથડામણમાં 8 મહિલા સહિત 18 શખ્સો વિરુદ્ધ સામસામે ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। જેકે સિંગુ સાથે રાજુ પંડ્યા નામ ને ક્યાં માથાકૂટ થઈ કઈ રીતના માથાકૂટ? મારું નામ અશોક બાબુ ચાવડા, મેખડી માથાકૂટ થઈ। માથાકૂટમાં એ લોકો અમારી બાજુ કેમેરો ફિટ કરતા હતા અને 3 વર્ષથી માથાકૂટ છે। અમારું બહુ લોહી પીએ અને અમારી માથાકૂટ અમને મારવા આજથી 3 ફેરી હુમલા કર્યા। આજથી 1.5 વર્ષ પહેલાં હુમલો કર્યો હતો, આજથી 1 વર્ષ દિવસ પહેલાં હુમલો કર્યો હતો અને આજથી 3 મહિના પહેલાં હુમલો કર્યો અને આજે પાછો 4થી ફેરી હુમલો કરવા એ લોકો 15 થી 20 જણા આવ્યા હતા। એમાં મેરખી પાસા, કરશન પાસા, જેહા પાસા, નાગા પાસા અને વિજય મેરખી અને નાગા પાસાનો છોકરો, કરશન પાસાનો છોકરો, ઓછામાં ઓછા 15 થી 20 જણા ભાઈઓ, મેનાબેન મેરખી, વાલીબેન મેરખી, નીમુબેન જેહા અને કરશનભાઈની બાઈ બધાય થઈને 15 થી 20 જણા અમારી માથે હુમલો કરવા માટે બહુ ભયંકર ભાલા, કવાડી, ગેડિયા વગેરે તમામ વસ્તુ લઈને મારવા દોડ્યા હતા સર ઘર સુધી અમારે। પછી અમે ઘરે ભાગી ગયા તોય અમારે 3 જણાને અમારા પરિવારના 3 જણાને બહુ લાગ્યું। એકને હેમરત થઈ ગયું માથામાં, એકને ટાટિયો ભાંગી પડ્યો, બેને હેમરત થઈ ગયું, એકને માથા કાન તૂટી ગયો, એકને વાહો તોડ નાખ્યો, એકને હાથ ભાંગી નાખ્યો। એવી બહુ ભયંકર માથામાં લાગી ગયેલ છે, બેને વધારે લાગેલ છે અને એકને વાહામાં ફ્રેક્ચર થઈ ગયેલ છે। અત્યારે તમે ક્યાં છો? અમે અટાણે સરકારી દવાખાને કેશોદ છે, બરાબર। અહીં આગળ સારવાર લઈ અને પછી જુનાગઢ જવા અમે નીકળવાના છે।